નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરની અંદર આપણે 2.2, 2.3 અને 2.4 છે એ સંપૂર્ણ અભ્યાસ કરી ગયા. ત્યારબાદ હવે આપણે આની અંદર આ પ્રશ્નોના જવાબ જોવાના છીએ. હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અને આગળના ચેપ્ટરની અને આગળના વિડીયોના લેક્ચર જોવા માટે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિડીયો સોલ્યુશન જોઈ શકશો અને અન્ય વિષયોના પણ વિડીયોના સોલ્યુશન જોઈ શકશો. વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે, એ આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને તમે આપણું વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકશો. જોઈએ આગળ. પહેલો પ્રશ્ન તમને કીધું છે, રેહાને કાગળના એક ટુકડા પર એક બિંદુ દર્શાવ્યું. આ બિંદુમાંથી પસાર થતી કેટલીક રેખાઓ તે દોરી શકે. તો જો માની લો કે આ એક બિંદુ છે, બરાબર. હવે આમાંથી પસાર થતી કેટલી રેખાઓ દોરી શકે? કે આ રીતના એક થાય, આ બીજી, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8, આવી રીતના ઘણી બધી રેખાઓ દોરી શકે, બરાબર. જ્યારે શીતલ કાગળના એક ટુકડા પર બે બિંદુ દર્શાવે છે, તે આ બંને બિંદુઓમાંથી પસાર થતી કેટલી જુદી જુદી રેખાઓ દોરી શકે? તો આ એક બિંદુ અને આ બીજું બિંદુ, તો આ બે બિંદુમાંથી પસાર થતી એક જ લાઈન દોરી શકે. એટલે શું તમે રેહાન અને શીતલ તેમના જવાબ શોધવામાં મદદ કરી શકો છો? તો હા, રેહાન કેટલી લાઈન દોરી શકશે? તો કે અસંખ્ય લાઈન છે એ દોરી શકશે. જ્યારે શીતલ કેટલી લાઈન દોરી શકશે? તો કે શીતલ એક જ લાઈન દોરી શકશે, બરાબર. ખ્યાલ આવે? તો આપણે એના ઉપરથી ખ્યાલ આવે કે જો એક જ બિંદુ આપેલું હોય અહીંયા, તો આપણે અસંખ્ય લાઈનો દોરી શકીએ. પણ જો બે બિંદુ આપેલા હોય તો ફક્ત ને ફક્ત કેટલી લાઈનો દોરી શકીએ? તો કે ફક્ત ને ફક્ત આપણે એક જ લાઈન છે એ દોરી શકીએ. જોઈએ આગળ. તમારો પ્રશ્ન ક્રમ 2 છે, આકૃતિ 2.4 રેખાખંડના નામ આપો. તો રેખાખંડના નામ આપવાના કીધા છે બાળકો. તો સૌથી પહેલા આપણે રેખાખંડના નામ આપીએ. આગળ આપણે રેખાખંડના નામ આપતા શીખી ગયા છે. પહેલું રેખાખંડનું નામ થાય એલ એમ, બીજું તો કે એમ પી, ત્યારબાદ પી ક્યુ અને ત્યારબાદ ક્યુ આર. આ 4 છે એ રેખાખંડ બને. દર્શાવેલા 5 બિંદુઓમાંથી કયા બિંદુઓ ફક્ત એક જ રેખાખંડ પર છે અને કયા બિંદુઓ બે રેખાખંડ છે? હવે જો ટોટલ આપણને 5 બિંદુઓ આપેલા છે. એક બિંદુ એલ આપ્યું, બીજું બિંદુ એમ આપ્યું, ત્રીજું પી, ચોથું ક્યુ અને પાંચમું છે એ આર. હવે એક જ શું કીધું તમને? એક જ રેખાખંડ પર અને કયા બિંદુઓ બે રેખાખંડ. તો એક જ રેખાખંડ ઉપર હોય એવા બિંદુ ક્યાં? જો અહીંયાથી આ એક જ રેખાખંડ ઉપર છે એલ, એટલે એલ અને બીજું કયું? તો કે આ આર, એ પણ એક જ રેખાખંડ ઉપર છે. એટલે એલ અને આર છે એ કેટલા રેખાખંડ ઉપર? તો કે એક જ રેખાખંડ ઉપર. જ્યારે બે રેખાખંડ ઉપર, તો કે એમ છે એક આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. જ્યારે પી, તો એ આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. અને ક્યુ, તો એ આ રેખાખંડ ઉપર પણ છે અને આ રેખાખંડ ઉપર પણ છે. એટલે બે રેખાખંડ ઉપર ક્યાં ક્યાં છે? તો કે એમ પી અને ક્યુ. આ કેટલી રેખાખંડ ઉપર છે? તો કે બે રેખાખંડ ઉપર છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 3 છે, આકૃતિ 2.3 દર્શાવેલા કિરણોના નામ આપો. શું તમે ટી, આ દરેક કિરણ બિંદુનું ઉદ્ભવ બિંદુ છે એ તપાસવાનું કીધું છે. તો જો આકૃતિ 2.5 દર્શાવેલ કિરણોના નામ, તો સૌથી પહેલા આપણે કિરણના નામ આપીએ. પહેલું કિરણ કયું થશે? તો કે ટી એ, કિરણ ટી એ. અને બીજું તો કે કિરણ ટી બી, બરાબર. એક કિરણ થયું ટી એ અને બીજું કિરણ થયું ટી બી. પછી શું કહીશું કે ટી આ દરેક કિરણનું ઉદ્ભવ બિંદુ છે કે નહીં? તો હવે ટી થી જ કિરણની શરૂઆત થઈ કે નહીં એવું પૂછ્યું તમને. તો અહીંયાથી ટી એ છે એ પણ, એમાં પણ ટી ઉદ્ભવ બિંદુ છે અને ટી બી છે એમાં પણ ટી છે એ શું છે? ઉદ્ભવ બિંદુ છે. તો હા, ટી એ આ દરેક કિરણનું શું છે? ઉદ્ભવ બિંદુ છે.
બરાબર, તો આવી રીતના જવાબ આપવાના છે બાળકો. આગળના પ્રશ્નના સોલ્યુશન આપણે આના પછીના લેક્ચરમાં જોશું. ત્યાર સુધી હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી વિડીયોની લિંકને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જશો, કેમ કે તમે તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ એટલે કે ઓશિયન ઓફ નોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છો. જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળી રહે. અન્ય વિડીયો સોલ્યુશન માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લે લિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિડીયોના સોલ્યુશન પણ મેળવી શકશો. અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે પણ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, તો ત્યાં જઈ અને તમે વોટ્સઅપ ગ્રુપ પણ આપણું જોઈન કરી શકશો. ચાલો, તમારો વધારે સમય ન બગડતા પ્રશ્ન 4નું છે એ આપણે સોલ્યુશન છે એ શરૂ કરીએ. નીચેના દરેકને દર્શાવવા માટે એક કાચી આકૃતિ દોરી અને યોગ્ય નામાંકન કરવાનું છે. બરાબર, તો એમાં પહેલું આપેલું છે એ રેખા ઓપી અને રેખા ઓક્યુ બિંદુ ઓ પર મળે. તો પહેલા આપણે બનાવીએ રેખા ઓપી. આને નામ આપી દઈએ ઓ, આને નામ આપી દઈએ ઓ અને આને નામ આપી દઈએ પી. હવે બીજું શું દોરવાનું કીધું? રેખા ઓક્યુ. તો ઓક્યુ દોરીએ તો કઈ રીતના દોરી શકાશે? આ રીતના દોરાય. બરાબર, તો આ બંને જ્યાં ભેગા થયા એને શું નામ આપ્યું? ઓ. અને હવે આપણે બીજું અહીંયા ક્યુ દર્શાવવાનું છે? ક્યુ. એટલે આવી રીતના આની આકૃતિ બનશે. બંને ક્યાં ભેગા થયા? ઓ પર. ત્યારબાદ બીજું કીધું બી. કિરણ એક્સ વાય અને રેખા પી ક્યુ બિંદુ એમ માં છેદે. એટલે પહેલા એક કિરણ બનાવીએ એક્સ વાય. આ કિરણ અને નામ આપી દઈએ એક્સ અને નામ આપી દઈએ વાય અને પી ક્યુ બિંદુ એમ માં છેદે. હવે રેખા પી ક્યુ, તો અહીંયા દોરીએ રેખા અને પી કહીએ અને ક્યુ કહીએ, અને બંને જ્યાં ભેગી થાય તેને શું કહીએ? એમ. તો આવી રીતના આકૃતિ બનશે. ત્યારબાદ ઓપ્શન સી આપ્યું રેખા એલ પર, એટલે આ એક રેખા, આ એલ. બરાબર, એના ઉપર ઈ એફ. કયા કયા બિંદુ આપ્યા? ઈ અને એફ. આ બિંદુ આવેલ છે, પરંતુ ડી તેના પર આવતું નથી. એટલે ડી ક્યાં દર્શાવશું? અલગ. ડી એના ઉપર આવતું નથી. ત્યારબાદ ડી આપ્યું બિંદુ પી રેખાખંડ એ બી પર આવેલું છે. તો આ રેખાખંડ બનાવીએ આપણે એ બી. એના ઉપર શું આવેલું છે? તો કે બિંદુ પી. ખ્યાલ આવ્યો બાળકો? તો આવી રીતના થશે. ત્યારબાદ પ્રશ્ન 5 છે, આકૃતિ 2.6 પરથી નામ આપવાના છે. પેલું કીધું એ 5 બિંદુના નામ આપવાના છે. બિંદુ કયા કયા છે બાળકો? તો કે ડી, ઈ, ઓ, સી અને બી. તો ચાલો જોઈએ ક્યાં ક્યાં બિંદુ છે. તો કે પેલું ડી, બીજું ઈ, ત્રીજું તો કે ઓ, ચોથું સી અને પાંચમું બી. એક રેખા દોરવાની કીધી છે, તો રેખા કઈ થશે? આપણે ચાલુ કરીએ ઓ થી લઈ અને ડી સુધી. તો રેખા થશે ઓ ડી. એક કિરણ, કિરણ આપણે કોને કહેશું?
સોરી 4 કિરણ આપ્યા. તો 4 કિરણ કોને કહેશું? પહેલું કહીએ આપણે O થી B સુધી, તો એક OB. બીજું કહીએ આપણે O થી C સુધી, એટલે બીજું OC. ત્રીજું કહીએ આપણે O થી D સુધી, એટલે OD. અને ચોથું કોને કહેશું? તો એક અહીંયાથી સ્ટાર્ટ કરીએ, તો અહીંયાથી સ્ટાર્ટ કરીએ તો ક્યાં સુધી જાય? B સુધી, તો EB. રેડી? ત્યારબાદ 5 રેખાખંડ બનાવવાના કીધા. તો 5 રેખાખંડ કઈ રીતના બનાવશું બાળકો? જો 5 રેખાખંડ બનાવવાના કીધા છે. 5 રેખાખંડ જોઈએ. આ કિરણ OD અને કિરણ EB હતું. હવે 5 રેખાખંડ, તો એક E થી લઈ અને D સુધી પણ રેખાખંડ થાય, તો રેખાખંડ DE. ત્યારબાદ E થી લઈને O સુધી થાય, તો રેખાખંડ EO. ત્યારબાદ રેખાખંડ OC. ત્યારબાદ OB. અને લાસ્ટમાં કહી દઈએ D થી લઈ અને B સુધી, એટલે રેખાખંડ શું થશે? DB. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 6 છે તમારો. અહીં એક કિરણ O એ આકૃતિ 2.7 છે. તે O થી શરૂ થાય છે અને બિંદુ A માંથી પસાર થાય છે. તે બિંદુ B માંથી પણ પસાર થાય છે. તો એમાં પહેલું આપ્યું, શું તમે તેને OB, કિરણ OB તરીકે પણ નામ આપી શકશો? શા માટે? તો કિરણ OB નામ આપી શકાય? ના આપી શકાય. કેમ? તો કે આને કિરણ શું નામ આપી શકાય? OA. ઈ તો OB તો ક્યાં, B ક્યાં આવેલું છે? OA કિરણ ઉપર આવેલું બિંદુ છે B તો, એટલે એને એવી રીતના નામ આપી શકાય નહીં. તો આને શું નામ આપી શકાય? તો કે કિરણ OA આવી રીતના નામ આપી શકાય. OB આપી શકાય નહીં. બીજું છે, શું આપણે કિરણ OA ને કિરણ AO તરીકે લખી શકીએ? શા માટે? તો OA લખી શકાય પણ AO લખી શકાય નહીં, ના લખી શકાય. શા માટે? તો કે A છે, એ તો અહીંયાથી આવી રીતના O છે એ ઉદ્ભવ બિંદુ છે, બરાબર? તો ઉદ્ભવ બિંદુની પહેલા આપણે A કહી દીધો, તો એવી રીતના લખી શકાય નહીં. કેમ ન લખી શકાય? કારણ કે O છે કે ઉદ્ભવ બિંદુ છે, બરાબર? તો ઉદ્ભવ બિંદુ તો અહીંયા A કીધો, તો A લખી શકીએ નહીં. ફરજિયાત શું લખવું પડે? O જ લખવો પડે. ત્યારબાદ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારો ટોપિક 2.5 ખૂણો, જેનો વિસ્તૃતમાં અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો, અને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ બાળકો.